નમસ્કાર મિત્રો, યુટ્યુબ ચેનલ ખેડૂત ઉત્સવમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 28 મે 2024 મંગળવાર। જોઈએ આજના હવામાન સમાચાર। તે પહેલા ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। બંગાળમાં ત્રાટકેલા રેમાન વાવાઝોડાએ ભારે તબાહી મચાવી છે। તેની સીધી અસર ગુજરાતના વાતાવરણમાં વર્તાવાની છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જૂનના પહેલા જ સપ્તાહમાં વરસાદની આગાહી કરી છે। તેમનું કહેવું છે કે જૂનના પહેલા જ સપ્તાહમાં વરસાદ શરૂ થઈ શકે છે। વરસાદની શરૂઆત મધ્ય ગુજરાતમાં થશે। તેમાં આણંદ, વડોદરા, નડિયાદ સહિતના અનેક વિસ્તારમાં વરસાદ આવી શકે છે। તેમજ ધંધુકા, ભાવનગર તથા દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ આવી શકે છે। અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વરસાદ થઈ શકે છે। પંચમહાલના ભાગો તથા સાબરકાંઠાના ભાગોમાં પણ વરસાદ થઈ શકે છે। અંબાલાલ પટેલે જણાવ્યું છે કે હવે પ્રી મોન્સૂન એક્ટિવિટી વધશે। રાજ્યના ઘણા ભાગોમાં આંધી વંટોળ સાથે પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ પડવાની શક્યતા રહેશે। ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં વરસાદ પડવાની શક્યતા રહેશે। 4 જૂન સુધી આખા રાજ્યમાં આંધી વંટોળ સાથે વરસાદ થઈ શકે છે। રોહિણી નક્ષત્રના પાછલા ભાગમાં વરસાદ થવાથી ચોમાસું સારું રહેશે। રેમાન વાવાઝોડાની અસરના પગલે ભાવનગરના ઘોઘા અને અલંગના દરિયામાં કરંટ જોવા મળ્યો હતો। અલંગ અને ઘોઘાના દરિયામાં કરંટના લીધે ઊંચા મોજા ઉછળ્યા હતા। 10 થી 15 ફૂટ ઊંચા મોજા ઉછળતા જોવા મળ્યા હતા। ભાવનગરમાં વાતાવરણમાં પલટો આવતા લોકોને ગરમીમાંથી રાહત મળી હતી અને વાતાવરણમાં પલટો આવતા 34 કિમી ઝડપે પવન ફૂંકાયો હતો। હાલ આકાશમાં વાદળો છવાઈ રહ્યા છે, જેના પગલે એકાદ મહિનામાં ઘણો સારો વરસાદ પડી શકે છે। તેમજ હવામાન વિભાગે જણાવ્યું છે કે 8 જૂને અરબ સાગર અને બંગાળના ઉપસાગરમાં ડીપ ડિપ્રેશન થશે। 8 જૂનથી 14 જૂન દરમિયાન અરબ સાગરમાં વાવાઝોડું થવાની શક્યતા છે। તો મિત્રો, ફરી મળીશું નવી અપડેટમાં। જોતા રહેજો ખેડૂત ઉત્સવ ચેનલ।